નમસ્કાર. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સખત મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? આજે આપણે એક એવી જૂની વાર્તાની ઊંડાણમાં જઈશું જે આપણને દ્રઢતા અને એના સાચા પુરસ્કાર વિશે ઘણું બધું શીખવી જાય છે. તો આ એક એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે ભાઈ આપણે જે મહેનત કરીએ છીએ શું એનું પરિણામ મળશે જ? ચાલો આ પ્રાચીન વાર્તામાં એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો વાર્તા શરૂ થાય છે એક ગરીબ ખેડૂતથી. એક એવો ખેડૂત જે સૂરજ ઉગે એ પહેલાં પોતાના ખેતરે પહોંચી જાય છે અને મોડી રાત સુધી કામ કરે છે, પરસેવો પાડે છે. પણ નવાઈની વાત એ છે કે આજુબાજુના લોકો એની આ મહેનતને જોઈને ખુશ થવાને બદલે એના પર શંકા કરે છે. અને પછી ગામના લોકો એને સીધો સવાલ જ પૂછી લે છે, ભાઈ, તું આટલી બધી મહેનત શા માટે કરે છે? એમને સમજાતું જ નથી કે આ માણસ શેના માટે આટલો પરસેવો પાડી રહ્યો છે. અને બસ આ જ સવાલથી આપણી વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. અહીં છે ને બે અલગ અલગ વિચારસરણીનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. જુઓ, એક બાજુ ગામના લોકો છે. એમને શું દેખાય છે? બસ અત્યારનો થાક, અત્યારનો પરિશ્રમ. પણ બીજી બાજુ પેલો ખેડૂત છે, એના માટે આ પરસેવો નથી, આ તો ભવિષ્ય માટેનું એક રોકાણ છે. એટલે જ જ્યાં બીજા લોકોને ફક્ત શંકા દેખાય છે, ત્યાં એ ખેડૂતને એક મોટી આશા દેખાઈ રહી છે. તો સવાલ એ છે કે આ ખેડૂતને આટલી બધી મહેનત કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? હવે વાર્તામાં આપણે ખેડૂતના દૃષ્ટિકોણને સમજીશું. ચાલો જોઈએ કે એના આ અથાગ પ્રયત્નો પાછળનું અસલી કારણ શું હતું. અને આ રહ્યો એનો જવાબ. વાર્તાનું હૃદય જ આ વાક્યમાં છે. ખેડૂત કહે છે કે એની મહેનત એના પોતાના માટે નથી, એ તો આવનારી પેઢી માટે, એના બાળકોના સારા ભવિષ્ય માટે આ બધું કરી રહ્યો છે. એની નજર વર્તમાન પર નહીં, પણ દૂરના ભવિષ્ય પર ટકેલી છે. તો હવે વાર્તા એક નવા પડાવ પર આવે છે. આપણે જોઈશું કે ખેડૂત કેવી રીતે ધીરજ રાખીને પોતાની મહેનતથી પોતાના એ સપનાને હકીકતમાં બદલે છે. આખી પ્રક્રિયા જુઓ. એ માત્ર ખેતીમાંથી પણ એક તપસ્યા જેવી છે. પહેલું પગલું બીજ વાવવા, એટલે કે ભવિષ્ય પર વિશ્વાસ મૂકવો. પછી મહિનાઓ સુધી એની સતત સંભાળ રાખવી. એ બતાવે છે કે એ કેટલો પ્રતિબદ્ધ છે. અને છેલ્લે ધીરજ રાખીને લણણીની રાહ જોવી, જે એના આત્મવિશ્વાસનું પ્રતીક છે. તો મહિનાઓ વીતી જાય છે. ખેડૂતની અડગ મહેનત ચાલુ જ રહે છે. અને હવે એ સમય આવી ગયો છે જ્યારે એની મહેનતનું ફળ મળવાનું છે. વાતાવરણમાં એક ઉત્સુકતા છે. અને આખરે લણણીનો દિવસ આવે છે. આ એ ક્ષણ છે જે ખેડૂતની દ્રષ્ટિને, એની મહેનતને, એના વિશ્વાસને સાચો સાબિત કરે છે. આ એની મહેનતનો જીવતો જાગતો પુરાવો છે. અને પરિણામ? અદ્ભુત. એનું આખું ખેતર સોના જેવા પાકથી લહેરાઈ રહ્યું છે. આ દ્રશ્ય એના મહિનાઓના પરસેવાનું, એની ધીરજનું અને એની દ્રષ્ટિનું ફળ છે. આ માત્ર પાક નથી, આ તો એની જીત છે. હવે જ્યારે પરિણામ બધાની આંખો સામે છે, ત્યારે શંકાને કોઈ સ્થાન જ નથી. સોનાની જેમ લહેરાતા ખેતરને જોઈને ગામના લોકોની વિચારસરણી જ બદલાઈ જાય છે. એમને હવે સમજાય છે કે ખેડૂત સાચો હતો. અને આ જ છે આપણી વાર્તાનો સૌથી શક્તિશાળી બોધ. જે લોકો પહેલાં ખેડૂત પર હસતા હતા, સવાલો કરતા હતા, એ જ લોકો હવે કહે છે કે સાચી મહેનત ક્યારેય નકામી નથી જતી. મતલબ કે પરિણામો બધી શંકાઓને શાંત કરી દે છે. તો આખી વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો એના મુખ્ય 3 મુદ્દા સમજીએ. પહેલી વાત, જો આપણી પાસે કોઈ વિઝન હોય, કોઈ દ્રષ્ટિ હોય, તો મહેનત કરવાની તાકાત આપોઆપ મળી જાય છે. ખેડૂત કેમ નહોતો થાકતો? કારણ કે એણે એના બાળકોનું ભવિષ્ય દેખાતું હતું. બીજી વાત, શંકાનો સૌથી સારો જવાબ પરિણામ છે. કોઈની સાથે દલીલ કરવાની જરૂર જ નથી, બસ કામ કરીને બતાવી દો. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, સાચો પ્રયાસ ક્યારેય વેડફાતો નથી. એ હંમેશા ભવિષ્ય માટેનું એક મોટું રોકાણ જ હોય છે. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. જેમ ખેડૂત માટે એનો પાક એનું સોનું હતું, એમ આપણા જીવનમાં આપણી મહેનતનું સોનું શું છે? એવું કયું લક્ષ્ય છે જેના માટે આજે આપણે પરસેવો પાડી રહ્યા છીએ?